સક્કરબાગ ઝૂમાં ખાસ વ્યવસ્થા, ફુવારા, કુલર અને પાણીમાં બરફ, પશુ પક્ષીઓના પાણીમાં ORS, શરીરનું તાપમાન જાળવવા પ્રયાસ. જૂનાગઢના સક્કરબાગમાં ઉનાળાની શરૂઆત થતાં જ પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. તો આ વખતે હિંસક પ્રાણીઓના પાંજરામાં ફુવારા, પાણીની કુંડીમાં બરફ, તો પાંજરા બહાર કુલર ગોઠવવામાં આવ્યા છે. સાથે જ પક્ષીઓના પાંજરાની ઉપર નાળિયેરના પાન ગોઠવવામાં આવ્યા છે. આ સાથે જ પશુ પક્ષીઓના પીવાના પાણીમાં ORS ભેળવી તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. ખાસ કરીને ઉનાળામાં ડિહાઇડ્રેશન, જેમાં આપણને વધારે શરીરમાંથી પાણીનો લોસ થાય તકલીફ થતી હોય છે, એવું વન્ય પ્રાણીઓમાં પણ ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમ ઘણીવાર ઉનાળામાં થતા હોય છે. તો આ ન થાય એના માટે પીવાના પાણીની વ્યવસ્થા અને ખાસ કરીને છાયામાં પીવાના પાણીની વ્યવસ્થા, જેથી પાણી ઠંડુ રહે અને પાણીની સાથે ORS હાઇડ્રેશન રહે, શરીરમાં ન્યુટ્રિશન જળવાઈ રહે એ માટે ORS પાવડરનો ઉપયોગ પણ અમે શરૂ કર્યો છે. તો આ જે પ્રયોગો છે બધા, એનાથી લગભગ 6 થી 7 ડિગ્રી ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર કરતાં ડાઉન જાય છે. જૂનાગઢ પ્રવાસીઓનું માનીતું સ્થળ છે, ત્યારે અહીં મોટા ભાગે બાળકો સાથે મુલાકાતે આવતા પ્રવાસીઓ સક્કરબાગ ઝૂના સત્તાધીશોના પ્રયાસોને જોઈ ખુશ થાય છે. તો સાથે જ સત્તાધીશોની વ્યવસ્થાથી પ્રવાસીઓને પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારનું તાપમાન જૂનાગઢમાં 40-42 ડિગ્રી છે, પણ અહીંયા જોઈને અમને બહુ જ આનંદ થયો કે આ એનિમલ્સ ને બર્ડ્સ માટે ફુવારા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એ લોકોને બહુ ગરમી જેવું આમ એને લાગે નહીં અને એને બહુ આમ શાંતિ રહે, ઠંડક રહે થોડીક, એટલા માટે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ ગરમીનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે ઝૂના સત્તાધીશો દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા પ્રાણીઓને કેટલી હદ સુધી રક્ષણ આપે છે. અતુલ વ્યાસ, ETV ન્યૂઝ, જૂનાગઢ.